જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું વટાણામાંથી બનતા મુઠિયા બનાવીશું। જે શિયાળાની સિઝનમાં ભરપૂર વટાણા આવતા હોય છે તો એનો જ ઉપયોગ કરી અને આપણે સરસ એકદમ હેલ્ધી જે એમાં થોડી ભાજીનો ઉપયોગ કરીશું, લીલું લસણનો ઉપયોગ કરીશું અને આ રીતે એકદમ સોફ્ટ અને મુલાયમ આપણા આ મુઠિયા તૈયાર થઈ ગયા છે। નથી કોઈ આ મુઠિયામાં આપણે સોડાનો બી ઉપયોગ કરવાનો, તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે। અને અંદરથી જુઓ આ રીતે તોડીને બી બતાવ્યા છે। હવે આ ટામેટા સોસ છે, જે વિધિ કિચન ઉપર 1 કે 2 દિવસમાં વિડીયો અપલોડ થઈ જશે। એ બી મેં રેસીપી અપલોડ વિડીયો બનાવી છે, તો એ ઘરનો હોમમેડ જ આ જે ટામેટા સોસ છે એ બનેલો છે। તો જરૂરથી ટામેટા સોસ આ રીતે ઘરે બનાવી અને તમે જોઈ શકો છો એક સોસમાંથી ઘણી બધી રેસીપીને આપણે ખાઈ શકીએ છીએ। તો બસ આ જે લીલા વટાણામાંથી બનતા મુઠિયાને સોસ અથવા શેજવાન સોસ અથવા શેજવાન ચટણી જોડે અથવા લસણની ચટણી જોડે બી ખવાતું હોય છે। જે તમારા ઘરમાં તમે જે રીતે ખાતા હો એ રીતે તમે બનાવી અને ખાઈ શકો છો। તો લાસ્ટમાં આ રીતે ઉપરથી ધાણા નાખી અને ગાર્નિશ કર્યું છે, કારણ કે ધાણા વગર તો કોઈ પણ રેસીપી એકદમ અધૂરી છે। હવે આપણે અહીંયા આ રેસીપીની મેઇન સામગ્રી મેં તમને બતાવી છે। 1 વાટકી મેથીની ભાજી છે, 1 વાટકી પાલક છે, 1 વાટકી નાની લગભગ લીલું લસણ છે અને અડધી વાટકી લીલા વટાણા છે, 1 વાટકી બાજરીનો લોટ લીધો છે અને 1 વાટકી ભાખરીનો લોટ લીધો છે, અડધું ગાજર છે અને 1 મરચું લીધું છે। બસ આટલી મેઇન સામગ્રી છે। હવે જે અડધું ગાજર લીધું છે એને આ રીતે છીણી લેવાનું છે। ફ્રેન્ડ્સ, આ એક ઓપ્શન છે, જો તમે ગ્રીન બનાવવા માંગતા હો તો તમે અહીંયા જે ગાજર છે એને સ્કીપ કરી શકો છો, પણ ગાજરથી ટેસ્ટ બી બહુ સરસ આવે છે અને એકદમ સોફ્ટ બને છે। તો આ આપણું ગાજર એવું સારું એવું એકદમ સરસ છીણી અને સાઈડમાં મૂકી દીધું છે। હવે આપણે મેથીને મેં ખાલી ડંઠલવાળો ભાગ જ હતો, એના પત્તા મોટા મોટા 3 ભાગ હોય એ એવા ને એવા હતા। તો મેથીને થોડી આ રીતે ચોપ કરી દેવાની છે, કારણ કે લગભગ અમે જે કોઈ પણ ભાજી લાવતા હોય છે તો એને સાફ કરી અને આ રીતે ડબ્બામાં ભરી અને મૂકતા હોઈએ છીએ। ફ્રીજમાં પણ જ્યારે રેસીપી બનાવી હોય ત્યારે ભાજી અને આ રીતે કાઢી અને થોડી ચોપ કરી અને ધોઈ અને પછી ઉપયોગમાં લઈ લેતા હોઈએ છીએ અમે। તો હવે અત્યારે લીલા ધાણા લીધા છે અને આ મેથી એકદમ સરસ ચોપ થઈ ગઈ છે, ઝીણી ઝીણી। હવે આપણે અહીંયા પાલકને બી ઉમેરી દઈશું। પાલક બી 1 વાટકી લીધી છે। તમારે કેટલી ક્વોન્ટિટીમાં તમે વધારે બનાવતા હોય એ પ્રમાણે તમે અહીંયા બધી ભાજીનો માપ લઈ શકો છો। 1 વાટકી જેટલું લીલું લસણ લીધું છે। લીલું લસણનો આ જે મુઠિયા છે એમાં બહુ જ ટેસ્ટ સરસ આવે છે અને આ મુઠિયા આપણે એકદમ હેલ્ધી બનાવ્યા છે। આમાં કોઈ વધારે તેલનો ઉપયોગ નથી કર્યો અને કોઈ સોડા બી ઉપયોગ નથી કર્યો અહીંયા। હવે આપણે આ જે બધી વસ્તુને સારી એવી થોડી વાર પલાળી અને પછી ચાળણીમાં ઘસીને ધોઈ નાખીશું। હવે મેં 2 વસ્તુ અહીંયા બતાવી છે, કારણ કે વટાણા તમે મિક્સરમાંય ક્રશ કરી શકો છો અને જો ચોપર તમારા ઘરમાં હોય તો તમે ચોપરમાંય કરી શકો છો। મેં 2 ઓપ્શન આપ્યા છે, પણ જે વસ્તુ ઘરમાં હોય તમે એનેથી તમે આ રીતે વટાણાને ચોપ કરી શકો છો। તો મેં મિક્સર જારને સાઈડમાં મૂકી દીધું છે અને આ રીતે ચોપર લઈ લીધું છે। જો ચોપર ના હોય તો તમે મિક્સર જારમાં બી કરી શકો છો। તો હવે આપણે એને જે વટાણા લીલા છે એને ધોઈને કોરા કરેલા છે એને આ રીતે ચોપ કરી દેવાના છે। થોડા એને દરદરા રાખવાના છે ફ્રેન્ડ્સ, કારણ કે થોડા દરદરા રાખશો ને તો એ જ્યારે મુઠિયા બની જશે ને ત્યારે ખાવામાં ટેસ્ટ બહુ જ સરસ આવે છે। વધારે પડતું એકદમ ફાઇન નથી કરી દેવાનું। તો જુઓ આ વટાણા બી સરસ એકદમ ચોપ થઈ ગયા છે। હવે આપણે આને કાઢી લઈશું। સૌથી પહેલાં તો આપણે એની બ્લેડ કાઢી લઈશું, જેથી કરી અને આપણે એને હાથમાં વાગી ના જાય। હવે આપણે આ જે વટાણા તમે જોઈ શકો છો એકદમ ગ્રીન સરસ ચોપ થઈ ગયા છે। હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું। બસ આ ટાઈપના તમારે રાખવાના છે। જો તમે મિક્સરમાં કરતા હો ને તો બી તમે બસ આટલા જ રાખવાના છે। હવે આપણે 1 બાઉલ લીધું છે અને જે 3 લોટ લીધા છે એને ચાળી લેવાના છે। 1 વાટકી બાજરીનો લોટ છે અને 1 વાટકી મેં અત્યારે ભાખરીનો લોટ લીધો છે। ભાખરીની જગ્યાએ તમે જુવારનો લોટ અથવા રોટલીનો લોટ બી લઈ શકો છો અને 1 ચમચી જેટલો મેં ચણાનો લોટ ઉમેર્યો છે। આ 3 લોટ સારા એવા ચડાઈ ગયા છે। હવે જે ભાજી સારી એવી ધોઈ અને કોરી કરી દીધી છે, પછી હાથથી થોડીક આ રીતે એકદમ જે પાણી હોય એ બી એકદમ નીકાળી દેવાનું છે અને કોરી કરી દેવાની છે ભાજીને। મેથીની ભાજી છે, પાલકની ભાજી છે અને થોડા ધાણા અને લસણ છે, 4 વસ્તુ સારી એવી ધોઈ
અને આ રીતે કોરી કરી અને લોટમાં ઉમેરી દેવાની છે. ત્યાર પછી મેં અત્યારે અહીંયા અડધું ગાજરનું છીણ ઉમેરી દીધું છે. હવે આપણે અહીંયા જે લીલા વટાણા ચોપિંગ કરીને રાખ્યા છે એ બી ઉમેરી દીધા છે. ત્યાર પછી આદું, લસણ અને મરચાંની પેસ્ટ છે. મરચાં લગભગ મેં તીખાશ માટે 2 નાખ્યા છે. હવે 2 ચમચી જેટલું ગોળ ઉમેર્યો છે. અહીંયા આ મુઠિયા થોડાક ગળ્યા અને ખાટા બનાવીશું ફ્રેન્ડ્સ. સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે. જો તમને ગળ્યા અને ખાટા ના ફાવતા હોય તો રૂટિંગ મસાલા અને આ રીતે બી બનાવી શકો છો. 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું છે, અડધી ચમચી હળદર પાવડર છે. બસ રૂટિંગ મસાલા જ કર્યા છે. અને 1 ચમચીના 3 ભાગ જેટલું મેં અત્યારે અહીંયા અજમો લીધો છે. ફ્રેન્ડ્સ, અજમો પચવામાં બી સહેલો રહે છે અને અજમો મુઠિયામાં બહુ સરસ લાગતો હોય છે. હવે અત્યારે મેં 1 ચમચી જેટલા તલ નાખી દીધા છે. તલ આપણે અત્યારે બી ઉમેરીશું અને વઘારમાં બી ઉમેરીશું. હવે 1 ચમચી જેટલું અહીંયા તેલનું મોયણ આપી દીધું છે, કારણ કે લોટ બધા કોરા છે એટલે મોયણ આપવું. એકદમ મોયણ આપશો તો સોફ્ટ ને પોચા મુઠિયા તૈયાર થઈ જાય છે. હવે લોટ સાથે આપણે જે ભાજી મસાલા કર્યા છે એને આ રીતે પહેલાં તો મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા આ મેં જે લોટ બાંધ્યો છે એમાં બિલકુલ પાણીનો ઉપયોગ કર્યો જ નથી, તો મુઠિયા એકદમ સોગી નહીં બને. તમે આ ટ્રીક સાથે બનાવશો ને તો જો મેથીમાંથી કોઈમાં પાણી નહીં કાઢ્યું હોય ને તો ફ્રેન્ડ્સ બહુ જ તમારો લોટ ઢીલો થઈ જશે. હવે જુઓ, મારે એકદમ બાઇન્ડિંગ નહોતું આવતું તો મેં અત્યારે 1 ચમચી જેટલું અહીંયા ખાટું દહીં ઉમેરી દીધું છે. જુઓ, ખાટું દહીં નાખતા સીધો લોટ એકદમ બાઇન્ડિંગ સરસ આવી ગયું છે અને લોટ એકદમ બંધાઈ ગયો છે. તો બસ આ ટ્રીક સાથે બનાવશો ને તો મુઠિયા બહુ જ સરસ થશે. પણ હા, તમારે પહેલી પ્રોસેસ કરવાની છે કે જ્યારે ભાજી બધી અને લસણ ધોઈ બોઈને રાખો ને ત્યારે કોરું કરી અને પછી જ લોટમાં ઉમેરવાનું છે. મતલબ હાથથી મસળી અને થોડું પાણી નીકાળી દેવાનું છે. જો વધારે પડતું, કારણ કે બાજરીનો લોટ લીધો છે અને વધારે પડતું જો મેથી અને પાલકમાં પાણી રહેલું હશે ને તો તમારે ઉપરથી લોટ અહીંયા ઉમેરવો પડે છે. હવે આપણે અહીંયા મુઠિયા વાળી દઈશું. અહીંયા આપણે રોલ નહીં વાળીએ, જેવી રીતે આપણે જે લાડુ બનાવતા હોય છે મુઠિયાના, બસ એ જ રીતે આપણે અહીંયા મુઠિયા રાખવાના છે. બસ આટલો જ માપ રાખવાનો છે. આનાથી બી તમારે પતલું કરવો હોય તો તમે કરી શકો છો, પણ લગભગ 15થી 20 મિનિટમાં જ આ મુઠિયા તૈયાર થઈ જાય છે. વરાળથી આપણે બાફવાના છે. તો જુઓ, હાથથી થોડીક 4 આંગળીને આ રીતે પ્રેસ કરવાની છે. વચ્ચે થોડો ખાડો કરશો તો એ ભાગમાં લોટ એકદમ પતલો થઈ જશે. જુઓ, એકદમ સરસ આ રીતે બીજું બી મુઠિયું એકદમ સરસ વાળી અને તૈયાર કરી દીધા છે. હવે આપણે અહીંયા પાણીને મેં લગભગ 5 મિનિટ પહેલાં ગરમ થવા મૂકી દીધું હતું. તો પાણી ગરમ થઈ ગયા પછી ગેસ ધીમો કરી દીધો હતો અને હવે આપણે અહીંયા ઉપર એને પ્લેટને મૂકી દેવાની છે. હવે આપણે અહીંયા 15થી 20 મિનિટ માટે આને વરાળથી એકદમ બનાવવાના છે. તમે જોઈ શકો છો થોડા ઠંડા થઈ ગયા હતા. મને વચ્ચે મારે લાઇટ ગઈ હતી એટલે મેં જે શૂટ ત્યારે એકદમ ગરમ હતું ત્યારે વિડીયો શૂટ નથી કર્યો, પણ એકદમ કાંટા ચમચી ચોખ્ખી આવે છે. તો આ આપણા મુઠિયા સરસ તૈયાર થઈ ગયા છે અને ઠંડા બી થઈ ગયા છે. હવે આપણે એક પ્લેટ લઈશું અને એને ઠંડા થયા પછી જ આ રીતે એનું કટિંગ કરવાનું છે. તમે જોઈ શકો છો એકદમ. જુઓ, ગાજરનું છીણ નાખ્યું છે અને વટાણા નાખ્યા છે તો બી તમે જોઈ શકો છો સરસ બાઇન્ડિંગ આવી ગઈ છે અને એકદમ જે આપણા મુઠિયા છે એકદમ સોફ્ટ બન્યા છે. અને આ રેસીપી છે એકદમ શિયાળાની છે ફ્રેન્ડ્સ, કારણ કે શિયાળામાં જ આ રીતે લસણ ને મેથીની ભાજી, પાલકની ભાજી બહુ મળતી હોય છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. હવે આપણે અહીંયા મુઠિયાને વઘારવાના છે. તો 1 ચમચી જેટલું અહીંયા તેલ ઉમેરી દીધું છે. થોડું તેલ ગરમ થાય ત્યાર પછી 1 ચમચીના 3 ભાગ જેટલું જીરું લીધું છે મેં અહીંયા. 1 ચમચીના 3 ભાગ જેટલું અત્યારે રાઈ લીધી છે. અહીંયા મેં મીઠો લીમડો સ્કીપ કર્યો છે. તમારા ઘરમાં હોય તો તમે નાખી શકો છો. અને 1 મરચું ચોપ કરેલું છે અને 1 ચમચી જેટલા તલ ઉમેર્યા છે. સારું એવું વઘાર એકદમ તતડી જાય ત્યાર પછી આપણે ચોપ કરેલા જે મુઠિયા છે એને ઉમેરી દેવાના છે. હવે સ્પેચ્યુલાથી થોડા આ રીતે એકદમ ચલાવવાના છે, જેથી કરી અને નીચે તેલ અને મસાલો છે એ મુઠિયામાં સારો એવો બેસી જાય અને એકદમ વઘાર ટેસ્ટી બની જાય. ફ્રેન્ડ્સ, આ મુઠિયા સવારમાં અથવા સાંજના સમયે તમે નાસ્તામાં લઈ શકો છો. સાંજના સમયે તમારે કઢી ભાત ના બનાવવું હોય, ખીચડી કઢી અથવા
સાંજના સમયે આપણે એને શાક ભાખરી ખાવાની ઈચ્છા ના હોય તો તમે ફક્ત ખાલી વેજીટેબલ્સવાળા બી તમે બનાવી શકો છો. પણ મેં અત્યારે વેજીટેબલ્સમાં ફક્ત ખાલી ગાજર જ ઉમેર્યું છે, વટાણા. આ સ્પેશિયલ એક વટાણાના જ મેં અત્યારે રેસીપી તૈયાર કરી છે. પણ વટાણાની સાથે સાથે તમે બીજી અનેક ઘણી વસ્તુ બી ઉમેરી અને આ મુઠિયા બનાવી શકો છો. તો હવે આપણે સારું એવું બધું કોટિંગ કરી દીધો છે મસાલો જે મુઠિયામાં. હવે આપણે ઉપરથી થોડા ધાણાથી ગાર્નિશ કરીશું. તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો. જ્યાદા વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.